હે ભાઈ, તારે જે ટેન્શન હતું તેનું સોલ્યુશન આવી ગયું કે નહીં? ના ભાઈ, હજી તેનું સોલ્યુશન થયું નથી. મારે તો શું કરવું એ સમજાતું નથી. અરે ભાઈ, તું વધારે ટેન્શન લેમાં. વિઘ્ન હરતા ગણપતિ દાદા તારા વિઘ્ન જરૂર હરશે. અને સૌથી મોટું તો ટેન્શન એ છે કે ગણપતિજીનો તહેવાર આવી રહ્યો છે અને તું તેની ઉજવણી નથી કરતો. તું ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીની ઉજવણી કર, એટલે તારા બધા જ વિઘ્ન દૂર થશે. હેલો, જય માતાજી ભાઈ. હા ભાઈ, જય માતાજી. મેં ગણેશ ચતુર્થીનો ઉત્સવ કરતા જ ગણપતિ દાદાએ મારું વિઘ્ન હરી લીધેલ છે. સારું સારું સારું. આવી રીતે જ આખા વર્ષમાં આવતા બધા જ દેવી દેવતાઓના તહેવારોની ઉજવણી ખૂબ જ ઉમંગભેર કરવી, જેથી આપણી આજુબાજુ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને આપણા બધા જ વિઘ્નો દૂર થઈ જાય છે.